સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? અને બસ આજે આપણે ઘણા દિવસ પછી બહારે જઈએ છીએ. તો હમણાં કેટલા 11:15 વાગ્યા છે અને બસ આજે આપણે અંજાર જઈએ છીએ. એક શૂટ છે તો એના માટે જ આપણે જઈએ છીએ સ્પેશિયલી. તો બસ કૃપા પાછળ બૂટ પહેરે છે અને હવે બસ 5-10 મિનિટમાં જ આપણે નીકળી જઈએ. હાલો, રેડી? બહુ વાર લગાવશે. અમાર ભેગું હાલવું હોય તો વાર જ લાગે. 8 વાગે નીકળવાનો ટાઈમ હતો અને ઈ તો તે નક્કી કરેલું, મેં તને હા નથી પડી કે 8 વાગ્યાનો ડન છે. કારણ કે રાતના પણ ના, મને શું ઉઠવાનું જ 9:30 પછી હતું. મારા મનથી મને નક્કી જ હતું કે હું વહેલી નહીં જાઉં. મેં દીપને કીધો નતો પણ મને ખબર હતી કે હું વહેલું નથી જ નીકળવાનું. યાર હવે કેટલી વાર તમને કેવું કે કૃપા વહેલો નથી કરતી. ઠીક છે, હવે જે હોય. તો બસ મિત્રો, નીકળી ગયા છીએ આપણે. ઘણો ટાઈમ પછી આવી રીતના આપણે રાઈડ કરીએ છીએ, તમે કહી શકો. અને આ બંને આરીસા પણ આ વખતે નથી યાર. એટલે હવે અરે કાકા ઊભા રહેજો. અને બસ 11:05 થઈ છે અને આપણે મોટા બંધ પહોંચી ગયા. બસ સવારમાં જુબેલીની પણ થોડી ઘણી ટ્રાફિક હોય, આપણને નડે. અહીંયા ટ્રાફિક સિગ્નલ લગાવ્યા છે પણ એ કેટલા ટાઈમથી બંધ પડ્યા છે. લગભગ નહીં હોય તો 2 વર્ષ થઈ ગયા બંધ છે. કોરોના પછી ચાલુ જ નથી થયા. અને થોડીક યાર ખબર નહીં સવારથી કમર દુખે છે. અરે કાકા, એક તો આ મિરર નથી ને એટલે આપણે આમ જ ડાયરેક્ટ જવો પડે છે. કોઈક ઓવરટેક કે કરે ત્યારે બરોબર થઈ જશે 99% તો. મેં આમ જરાક એક્સરસાઇઝ ને કરી એટલે લગભગ તો વાંધો નહીં આવે. લેટ્સ સી. કાકા તો હજી તો આપણે અહીંયા સ્મૃતિવન મેમોરિયલ પાસે પહોંચ્યા છીએ ને આને ઠંડી પડે છે એટલે હવે સ્વેટર કાઢીને પહેરશે. હાથના મોજાએ પહેર લઈ અને સ્વેટરે પહેર લઈ. ઠંડી સાચે આમ ડાયરેક્ટ હીટ કરે છે છાતી ઉપર. મેં તો કાનમાં કપાસ નાખ્યો છે. ઉપર આ અંદર સ્વેટશર્ટ છે, ઉપર જેકેટ, જીન્સ. હાલો કાઢો. બસ આયરો હાલો. ઈએ મેં પાછો સ્વેટર, હુડી ઉપર સ્વેટર પહેરીશ. તો મિત્રો ભુજમાં બ્રેક લેવાઈ ગયો યાર 5-10 મિનિટનો. અને બસ હવે આપણે નોન સ્ટોપ ગાડી હલાવશું અંજાર સુધી. મે બી એકાદ બ્રેક લઈએ તો લઈએ પાણી પીવા માટે, અધરવાઇઝ જવા જ દેશું ગાડી. સ્વેટર પહેલી તો હવે જરાક રાહત થાય છે. તો બસ મિત્રો, ભારત માતા બ્રિજ ઉપર આપણે પહોંચ્યા. ભુજોડી ઓવરબ્રિજ ઉપર. અને એક આનામાં હવે ખાલી એર ચેક કરાવવાની બાકી છે. બાકી ગાડી કમ્પ્લીટ રેડી છે. કાગરિયા શીખે, વીમો, પીયુસી, આરસી બુક, ટોટલી વસ્તુ છે. હેલ્મેટ છે. બસ હવે ખાલી એક એર ચેક કરાવવાની છે એટલે ગાડી આપણી કમ્પ્લીટલી ડન. હુડી અને એના ઉપર આ મેં બ્લુ કલરનો સ્વેટર પહેર્યો છે. ને હમણાં મને ઠંડી પડે છે એટલે રાતના ઠંડી પડશે ને પડશે જ. મમ્મીએ કીધો તો કે ભાઈ ઓ જાડી જાકેટ પહેરી જા, પણ મેં કીધું હુડીને છે ને તો વાંધો નહીં આવે. પણ હવે વાંધો આવશે એવું લાગે છે મને રાતના. દરગાહ શરીફ હજરત શેખપીર, જય શેખપીર દાદા, ભગવાન ભૂલચૂક માફ કરજો. મસ્ત ગરમ હવા લાગી આ ગાડીની ઓલામાં. અને ટ્રાફિક પણ સારો એવો છે. માસી કચ્છી આવડે છે? બોલો. હું અને મારી બેન છે ને યુટ્યુબમાં વિડીયો બનાવીએ છીએ. હમણાં અમારા કંઈક 59,000 છે. જ્યારે જ્યારે 1 લાખ થશે ને ત્યારે ફરી પાછા આવશું અહીંયા. ભલે હાલો, જય માતાજી. એના
એના પહેલાં પણ જો કે આવવાનો થશે જ આપણો, પણ ત્યારે આપણે સ્પેશિયલી આમને મળશું. લાઈક એમના આશીર્વાદ ઘણા કે બહુ સારા, તો બસ એમને હમણાં આપણે એમ જ આશીર્વાદ લીધા અને મજા આવે. બસ હાલો, લેટ્સ ગો. અરે બાપરે, ઓહો ઓહો, ઓ રોડ બની ગયો કે ઓ રોડ ચાલુ હતો ને આ બન્યો. વેલકમ ટુ રત્નાલ. તો બસ રત્નાલ આવી ગયા છીએ અને કેટલા 12:05 ઓછી છે, 11:55 થઈ છે ને હવે નાસ્તો કૃપા કંઈ કરવો છે તો કૃપાએ ખાલી દૂધ જ પીધો છે, હોર્લિક્સ વાળો, અને આપણે તો દૂધ અને એક રોટલો. ભૂખણા કાંઈ નથી અમે, પણ હવે યાર કાંઈક ખાવો તો પડે ને સવારના પોરમાં. એમને એમ કેમ ખાવા વગર બારે ફરાય? તમારી વાત ન થાય, તમને એમને એમ તાકાત આવી જાય. તો બસ મિત્રો, આપણે ઓલમોસ્ટ અંજાર આવી ગયા છીએ. કડસ સર્કલ સામે જ છે અને કેટલા 43 કિલોમીટર આપણે ગાડી હલાવી સિંગલ હેન્ડ. કૃપાએ 1% ગાડી નથી હલાવી, મસ્ત પાછળ બેઠી છે આરામથી. અહીંયાથી આપણે જ્યાં શૂટ માટે જવાનો છે એનો લોકેશન જોઈ લઈએ અને બસ પછી નાસ્તો બાસ્તો કરીએ. તડકો તપ્યો એટલે વાંધો નથી, બાકી તો ભૂકા કાઢ નાખે એવી ઠંડી છે આજે. તો બસ મિત્રો, આપણે અંજારમાં આવી ગયા છીએ અને અહીંયા બસ ફટાફટ પહેલા તો નાસ્તો કરી લઈએ, પછી આપણે મેઇન જે શૂટ છે ત્યાં જવાનું છે. કળશ સર્કલથી આપણે થોડાક જ આગળ આવ્યા એટલે અહીંયા જલેબી, ગાંઠિયા, દાબેલી ઘણી બધી વસ્તુ હતી અહીંયા, એમાંથી આપણે આ પસંદ કર્યો. સાંજે આપણે ભીખા કાકાની દાબેલી તો ખાશું, તો મેં કીધું અત્યારે કંઈક બીજું ટ્રાય કરીએ. તો બસ મિત્રો, આપણે જલેબી ગાંઠિયા ખાઈ લીધા અને પછી કૃપા કે હાલો હવે થોડો ઘણો આપણે સ્વીટ કે એ ખાઈએ. તો બસ એની બાજુમાં જ આરકે પાન કરીને છે, તો આપણે ત્યાં ચોકલેટ પાન ટ્રાય કર્યો. બહુ જ મસ્ત, એટલો મોટો છે. યસ, આખો તો ખાઈ પણ તમે ન શકો, એટલો મોટો પાન છે. મજા આવી ગઈ. જલેબી ગાંઠિયા, ચોકલેટ પાન ને પાન આટલો મોટો હતો યાર, પેટ ભરાઈ ગયો. બસ હવે આપણે આપણા ફર્સ્ટ શૂટ માટે જઈએ છીએ, જે અહીંયાથી કેટલા 1 કિલોમીટર જ દૂર છે. ઐતિહાસિક અંજાર શહેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોરદાર છે યાર આખો. આ બાજુ હું આઈ થિંક ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, અહીંયા અંજારની ગલીઓમાં નથી આવ્યો. 6 મીટર રોડ ઉપર છે ને લગભગ. હવે આ કયો રોડ છે કાંઈ ખબર નથી. ભુજ જેવો જ છે યાર, નથી ઓલમોસ્ટ એના ટાઈપનો જ છે. હા, તળાવ શેરી જ લાગે છે મને તો. 2 hours later. તો બસ મિત્રો, આપણો શૂટ ને બધો કમ્પ્લીટ થઈ ગયો. 3:30 એક્ઝેક્ટ વાગ્યા છે અને બસ હવે આપણે ફરીએ છીએ એમ જ અહીંયા. તો આપણે જ્યારે રામનવમીમાં આવ્યા હતા ને ત્યારે આપણે અહીંયાથી જ આખી જે શોભાયાત્રા હતી ને આમ ટર્ન વરી હતી અને બહુ જ જોરદાર. આ જે ક્લોક ટાવર જે છે અંજારનો ફેમસ, અંજાર મ્યુનિસિપાલિટી પબ્લિક પાર્ક. હવે આપણે ડાયરેક્ટ અહીંયા આવી ગયા છીએ આદિપુરમાં. પેલા અંજારમાં હતા, હવે આદિપુરમાં છીએ. આ અંજાર, આદિપુર, ગાંધીધામ એટલા નજીક છે. 5-10 કિલોમીટર. ખબર ન પડે તમે અંજારમાં છો આદિપુર. હમણાં તો એમ કે અંજારમાં અહીંયા ભીખાભાઈની દાબેલી ખાવા આલી, પણ દીપ કે આ તો આદિપુર છે. યસ, તો અહીંયા આપણે એક અલગ જ ટાઈપનો મંદિર ને શિવ મંદિર છે બાય ધ વે, અને ગાંધીધામની સ્થાપના થઈ હતી ને ત્યારે આ બન્યો હતો. અને આ છે ને સિંધી લોકો જ્યારે પાકિસ્તાનથી અહીંયા આવ્યા હતા, એમની પાસે આમ રહેવા માટે કંઈ હતું નહીં, તો એ લોકોએ આ શિવ મંદિરની સ્થાપના કરી છે ને બહુ જ જૂનું છે આદિપુરમાં. તો બસ અહીંયા પણ મંદિર ખુલ્યું નથી, પણ વાંધો નહીં, આપણે અંદર યસ, આપણે થોડો ઘણો જોઈએ. જે બોટિંગ બી થાય છે અહીંયા, ખબર નથી હવે. લેટ્સ સી, જોઈએ. અહીંયા પણ આપણે બાય ધ વે સબસ્ક્રાઇબર ને બધા મળે છે. યસ યાર, હમણાં સુધીમાં આપણે 8-9 સબસ્ક્રાઇબર મળી ગયા. પાછા બધા કે કંઈ કામકાજ હોય તો કહેજો, એટલે યાર મોટી વાત કહેવાય. સારું કહેવાય. તો લેટ્સ ગો. ના પણ આખું યાર સરાઉન્ડિંગ ને બધું એમ અલગ છે ભુજ ભુજનો કરતા. મહાદેવ નાકો છે ને સેમ હા, ડિઝાઇન. ઈ ટાઈપના પથરાની ડિઝાઇન ને છે. ઓ, આ કન્સ્ટ્રક્શન છે ને આખો અલગ જ ટાઈપનો છે. મંદિર આપણે આવડા બધા જોયા છે, પણ આ એક આખો અલગ જ ટાઈપનો છે. તો બસ મિત્રો, હવે અહીંયા સામે જ ગાર્ડન છે જ્યાં બોટિંગ ને એવું બધું થાય છે, તો હવે આપણે ત્યાં જઈએ છીએ. અને અહીંયા ખાલી સ્પેશિયલી બોટિંગ માટે જ છે. ટાઈમિંગ 5 વાગ્યાનો છે, તો આપણે
આપણે તો અહીંયા કંઈક 3:30 પોણા 4 આજુબાજુ આવી ગયા Yes, હતા. અને બસ હમણાં 5 ને 10 થઈ છે તો હવે આપણે જઈએ અંદર. તો બસ મિત્રો આપણે અહીંયા ભાઈ પ્રતાપ સ્મારક આદિસર પોન્ડ આદિપુરમાં આપણે છીએ અને ટિકિટ લઈ લીધી છે. એન્ટ્રી ટિકિટ કંઈક 10 રૂપિયા છે અને 5 વાગે ઓપન થાય છે ને 10 વાગ્યા સુધી ઓપન રહે અને બોટિંગની 30 રૂપિયા છે ટિકિટ. તો બસ એટલે હાલશું. પર પર્સન 40 થાય ને? યસ, Okay. 40 રૂપિયા, એમાં 10 મિનિટ બોટિંગ કરવા આપે છે. ઓહો, શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં અમે થોડીક વાર રાહ ઈ જોઈ. 5:30 વાગે ઓપન થશે. એની ઈ પણ, બાજુમાં હા. એની બાજુમાં ગાંધી સમાધિ કરીને છે, ઈ પણ 5:30 વાગે ઓપન ગાંધી થશે. સ્મારક. હા, ઈ ગાંધી સ્મારક કે સમાધિ. અને બસ આ જે અહીંયા બધું લેટ થાય બહુ છે એટલે late ટુરિસ્ટ થાય. ને હોય તો ટાઈમ ક્યાં કાઢવો નહીં થોડોક ક્વેશ્ચન. હા લ્યો કાકા, 2 જણા છીએ હો. તો ગાઈઝ અહીંયા જે છે ને એ મેઇન તો બોટિંગનું છે ને, બાકી અહીંયા બ્રિજ છે, બાકી આ ખાસ કાંઈ એટલું બધું નથી. પણ ઇફ તમે ના આવ્યા હો તો એકાદ વાર આવી શકાય. ને બોટિંગ જેમને ગમતી હશે ને એ લોકોને તો મજા આવી જશે. આપણા ભુજના હિલ ગાર્ડનમાં છે ને આ ટાઈપનું જ છે બોટિંગ ને બધું, તો બસ સેમ છે. પણ અહીંયાનો તળાવ જરાક ઊંડો વધારે છે એટલે મને જરાક સ્ટાર્ટિંગમાં બીક લાગતી હતી કે યાર, પછી દીપે કીધું કે એકવાર બેસીએ તો ઠીક છે. છે ને એનામાં હવા ભરાય છે તો બધું આમ મસ્ત ઊંચું ઊંચું થાય. સી વાવ, ધીમે એ ફંગોળાઈ ગયો, પણ હવે હવા ભરાશે ને એટલે મસ્ત. બધું પણ છે. આ રાજ જે આપણો મોટો જાયન્ટ વ્હીલ આપણે કહીએ ઈ, અને બસ ડેટકા ને એવું બધું પણ છે, પણ ઈ તો હજી કાંઈ ચાલુ નથી થયો. હવે ધીમે ધીમે બધું ચાલુ થશે અને બસ ત્યાં સુધી આપણે આ બ્રિજ અહીંયા વચ્ચે છે આખો, શું ભાઈ પ્રતાપનો સ્ટેચ્યુ કે એવું કંઈક છે, તો એ પણ હવે આપણે બસ બધું જોઈએ અંદર જઈને. ફાઇનલી આપણે આવી ગયા છીએ બ્રિજ ઉપર. અહીંયાનો મેઇન આ બ્રિજ છે, નીચે હા, તળાવ સારો પાણી વહે બનાવ્યો છે. છે, સારો બનાવ્યો યાર, નાઈસ. ભુજથી થોડુંક અપગ્રેડ છે. ભૂતથી સારો છે. ને બસ ત્યાં હજી બોટિંગ વાળા ભાઈ આવ્યા નથી લાગતા. પણ આપણે યાર હવે જ્યાં સુધી બોટિંગ વાળા ભાઈ નહીં આવે ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરવું પડશે. પછી કંટાળા આવે ગમે એવું, કારણ કે આપણે ટિકિટ પણ કઢાવી લીધી. યસ. ને બોટિંગમાં બેસવાની મજા પણ આવશે એવું કઈ હા, નથી. એટલે આપણે જ્યાં સનલાઇટ છે ને ત્યાં સુધી આવી જાય ને તો સારો, તો આપણે જરાક Video ને વિડીયો સારા મસ્ત આવી જાય. ભાઈ પ્રતાપનો આ સ્ટેચ્યુ છે, 1908 છે, શું છે 1908 થી 1967 કે એવું કંઈક લખેલો તો છે. તો મારી હિન્દી થોડી કાચી થઈ ગઈ છે. હા, 67 છે. અને બસ આ બાજુ આખો સિંધી ભાષામાં લખેલો છે. જોરદાર છે યાર, આ તો આપણને કંઈ ખબર જ નથી પડતી. નીચે પણ છે લખેલો, અને બસ ઉપર આખો સ્ટેચ્યુ. બોટિંગ પણ ચાલુ થઈ ગઈ છે, તો હવે આપણે ફટાફટ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ડાયરેક્ટ આપણે ત્યાં જઈ બોટિંગને કરીએ. શું કામ કે હજી જરાક સનલાઇટ છે તો મજા આવશે, બહુ જ જોરદાર થશે. કારણ કે હવે 6 વાગ્યામાં 10 મિનિટની વાર છે. લેટ્સ ગો.